અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા પછી અમરેલી શહેરના લોકો પણ ભયભીત છે. અમરેલી શહેરમાં પાયલોટ માટેનું ટ્રેનિંગ સેન્ટર આવેલું છે, જેથી દિવસ દરમિયાન નજીકથી પ્લેન ઉડી રહ્યા હોવાથી લોકોમાં ડર ફેલાયો છે. શહેર ઉપર નજીકથી પ્લેન સતત ઉડતા હોવાથી આ ટ્રેનિંગ સેન્ટરને અન્ય જગ્યાએ લઈ જવાની માંગ ઉઠવા પામી છે. અમરેલીના લોકો આ બાબતે લેખિતમાં કલેક્ટર, એસપી સહિત વિવિધ જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા છે. આવતા દિવસોમાં શહેર ઉપર પ્લેન ઉડવાના બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે, આ પહેલા પ્લેન ક્રેશ થવાના કારણે એક ટ્રેનિંગ પાયલોટનું પણ મોત થયું હતું. અમે એવું નથી કહેતા કે ભાઈ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બંધ થાય, પણ અમરેલીના શહેરી વિસ્તાર ઉપર આવા જોખમી પ્લેન ન ઉડે એ અમારી માગણી ઘણા ટાઈમથી છે અને એ જ રહેશે. અને એના માટે અમે બધા અમરેલીના લોકોને જાગૃત કરી અને લડત આપશું. અમરેલીમાં જે મીટિંગ હતી એ ભૂતકાળમાં એક બનેલી ઘટના, અહીંયા અમરેલી એરપોર્ટથી નજીક ઈરિયા પાસે જે પ્લેન ક્રેશ થયું, એ પછી હમણાં 2 દિવસ પહેલા અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું, એ ઘટના અમરેલીમાં રિપીટ ન થાય એના માટેની અમરેલીમાં અમે મીટિંગ ચર્ચા કરેલી. અને એના માટે હવે જો એ પ્લેનનું બંધ નહીં થાય તો અમે આગળ જે કાંઈ છે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ